નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજા છે. આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગમાં. ભાઈ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે સવાર અમારા ગામડાની અંદર. જોઈ લો ભાઈ, શહેર તો શહેર છે, ગામડું જ ગામડું. ને ભાઈ આજે આપણે જતા નથી પોર્ટમાં કામે. આજે જવાનું છે આપણે લગ્નમાં, કે મારો ભત્રીજો છે ને ભત્રીજાના લગ્નમાં જવાના છે. અને ભત્રીજો મારો છે મોટો છે, પણ અમે ભાઈઓમાં થઈ તો ભત્રીજો મારથી મોટો છે. તો હવે એના લગ્ન છે, તો આપણે લગ્નમાં જવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો, તમને મજા આવશે. તો હું અને લાલભાઈને રહી છે ગાડી લઈને, મારો દોસ્તાર છે, મારા મામાનો છોકરો છે. તો સારું, તો વ્લોગમાં જોડાઈ રહ્યો, એન્જોય કરો. અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કર્યો, અને તમારા મિત્રોને વિડીયો પ્લીઝ શેર કરો. મળીએ. તો મિત્રો પેટ્રોલ પુરાવી અને આવી ગયા છીએ આપણે ગામમાં. અને અત્યારે છે ને ઓલે ને પેટ્રોલ ખાલી થયું ને એ બાટલો ભરાવી ગયો. અને ભાઈ અહીંયા મારે કે દૂનો વિડીયો ઉતારવાનો હતો, પણ મેળ નહોતો આવ્યો. પણ આજે આ વસ્તુ જોઈને એક તો દુઃખ જ થાય છે. અત્યારે હું એ જગ્યાએ સૌ જે આ મારી નિહાળ છે, જે હું નાનપણથી 1 થી માંડી ને ધોરણ 8 સુધી હું અહીંયા ભણેલો છું. 1 થી 8 ભાઈ અહીંયા મારું નાનપણ ગયેલું છે. અહીંયા નિહાળમાં અમારા એટલી મેમરી છે ને કે તમે વાત જ જવા દો. આની અંદર મારી બહુ મેમરી છે. જોકે અહીંયા છે ને ભાઈ અત્યારે નિહાળ આમાં બધી પાડી નાખી છે. નકર અમે અહીંયા ભણતા હતા ભાઈ અત્યારે. અને બધું અત્યારે ત્યાં નિશાન એ બધી પૂરી થઈ ગઈ છે, જૂનું થઈ ગયું છે. ને હવે તો નવી નિહાળ બનવાની છે, પણ હવે કેદી બને કાંઈ ખબર છે નહીં. પણ અમારું જે હતું ને ભાઈ એ બધું આમાં જ ગાયબ થઈ ગયું. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे, बहुत लंबा दंगल चलेगा. DJ Wahid on the mix.
DJ Wahid on the mix. DJ Wahid on the mix. DJ Wahid on the mix. Get your hands up.
પહોંચ્યા છે અત્યારે આપણે ઘરે, અને ભાઈ તે અત્યારે થઈ ગયા છે 4:30 થઈ ગયા છે અને પહોંચ્યા છીએ ઘરે. અને બહુ મજા આવી આપણને ત્યાં લગ્નમાં. અને ભાઈ સપોર્ટ કરતા રહ્યો, એવો નવો સપોર્ટ તમારો બનતો રહે. વોચ ટાઈમ થોડોક ઘટે છે, થોડોક કરી ગયો એટલે આ ચેનલ મોનેટાઈઝ થઈ જાય. ને ભાઈ તમારો પ્રેમ છે ને એ બદલ આભાર. અને થોડુંક તો આવડવા જે મેં જે વિડીયોમાં એડિટિંગ અત્યારે કરીશ તો કદાચ કટ કર્યા છે ને મ્યુઝિક બીજા નાખ્યા છે. એનું કારણ એ છે કે યુટ્યુબની અંદર કોપીરાઇટ આવે. કોપીરાઇટ મતલબ તમે જે વિડીયો મેકો ને એ જે સોંગ હોય ગીત એ બીજાની ચેનલમાં મેકેલું હોય ને એનું ગીત હોય એ તમે મૂકો એટલે એને કોપી પેસ્ટ લાગે. એટલે એમ તમારી ચેનલ એમાં તમારી ચેનલ ઉડી જાય, વહી જાય. પછી તમે બીજી ચેનલ બનાવો ને તોય એ AI જનરેટ હોય, એટલે એ તમારી બીજી ચેનલ કે એ તમને ઓળખી જાય કે તમારી ચેનલ છે, એટલે એ મારી ચેનલ આખી વહી જાય. એટલા માટે મારી એકને નહીં પણ બધાને કોપીરાઇટનો બધાય પાલન કરતા હોય. જોકે થોડા કટકા હોય ને એ લે છે, એ હાલે છે. એના કારણે થોડાક તો ડીજેના ને જોકે જે કોપીરાઇટ હોય, કોપીરાઇટ ફ્રી હોય જે મ્યુઝિક યુટ્યુબ તો એ જ હાલે છે, બાકી બીજા મ્યુઝિક ન હાલે એવું છે. એટલા માટે તે અલગ કર્યા છે ને બસ હવે વિડીયો આપણે અહીં પૂરો કરી નાખીએ. તમારો સપોર્ટ ભાઈ બહુ છે અને સપોર્ટ કરતા જ રહીજો. તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી હર હર મહાદેવ, જય મા સોનલ. બાય બાય.